મિત્રો, શું રોજ શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે? મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, શાસ્ત્રોમાં પૂજા માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે ઓછા દરમિયાન હંમેશા માત્ર ઢાંકીને ઊભા રહો, ભગવાનને ક્યારેય ખંડિત એટલે કે તૂટેલા અક્ષરને ચડાવવા જોઈએ. કેટલાક આવા નિયમો શિવલિંગની પૂજા સાથે પણ જોડાયેલા છે, જેમાં શિવલિંગ પર જળ ચડાવવાનું શું થાય છે અને જો તમે આ દિશામાં મોઢું રાખીને શિવલિંગ પર જળ ચડાવો તો શું થાય છે? તો ભગવાન શિવ ગુસ્સે થઈ જાય છે. આ ઉપરાંત શિવલિંગ પર જળ ચડાવવાનો કયો સૌથી ઉત્તમ સમય છે જેનાથી તમારા ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. સાથે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, શિવલિંગ પર જળ ચડાવવાથી તમારા મનને ઠંડક મળે છે, તમારી નકારાત્મક ભાવનાઓ નષ્ટ કરે છે. એવી જ એક કથા છે, જ્યારે શિવ ઝેર પીધું હતું ત્યારે તેનું માથું ગરમ થઈ ગયું હતું, ત્યારે દેવતાઓએ તેના પર જળ રેડીને તેનો ઠંડો કર્યા હતા. શિવલિંગ પર જળ ચડાવવાથી તમારું સારું થાય છે. જ્યારે પણ તમે શિવલિંગને જળ અર્પણ કરો છો ત્યારે તમારે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ દિશા તરફ મુખ કરીને ક્યારેય પણ જળ ચડાવવું જોઈએ નહીં. પૂર્વ દિશા પર ભગવાન શિવનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને આ દિશામાં મુખ કરવાથી શિવના દ્વાર ખુલે છે અને તેઓ ગુસ્સે થાય છે. હંમેશા ઉત્તર તરફ મુખ કરીને જળ ચડાવો, કારણ કે ઉત્તર દિશાને ભગવાન શિવનો ડાબો ભાગ માનવામાં આવે છે, જે માતા પાર્વતીને તમારા પીઠ છે. આ દિશા તરફ મુખ કરીને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી બંને કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાનની પૂજા ભલે ગમે ત્યારે કરી શકાય, પરંતુ જો યોગ્ય સમય કરવામાં આવે તો જલ્દી જ સારા પરિણામ મળે છે. જેવી જ રીતે શિવલિંગના પર જળ ચડાવવામાં સમય મર્યાદિત નક્કી કરવામાં આવે છે, જેમાં ભક્તો જળ અર્પણ કરીને શુભ ફળ મેળવી શકે છે. એવું કહેવામાં આવે છે કે સવારે 5 વાગ્યાનો સમય શિવલિંગને જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. સવારે 5 થી 11 વાગ્યા સુધી શિવલિંગ પર જળ ચડાવી શકાય છે. જ્યારે સાંજના સમયે ભૂલથી પણ શિવલિંગ પર જળ ના ચડાવવું જોઈએ, તો પૂજાનો ફળ નહીં મળે. પણ આ કરતા વખતે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની બાબત છે કે તમારે કયા વાસણમાં જળ ચડાવવું. શ્રેષ્ઠ પાત્ર તાંબા, ચાંદી અને કાંસાનું માનવામાં આવે છે. ભૂલથી પણ સ્ટીલના વાસણમાંથી શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ, તેના કારણે ભગવાન ક્રોધિત થાય છે. પંડિતો કહે છે કે જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્ર તાંબાનું છે, તેથી આ વાસણમાં પાણી આપવું શ્રેષ્ઠ છે. પરંતુ ભૂલથી પણ ભગવાન શિવને તાંબાના વાસણમાં દૂધ ન ચડાવવું જોઈએ, કારણ કે તાંબામાં રહેલું દૂધ ઝેર સમાન બને છે. જો તમારા જીવનમાં સમસ્યાઓનો અંત આવી ન રહ્યો હોય તો એવી નવી સમસ્યા આવી રહી હોય તો તમારે દરરોજ શિવલિંગ પર એકલું જળ અર્પણ કરવું. આમ કરવાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવે છે અને જીવન સારું બને છે અને જીવનમાં શાંતિ અને ખુશીઓ પણ આવે છે. પણ કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે તમારે બેસીને જળ અર્પણ કરવું જોઈએ. રુદ્ર અભિષેક કરતી વખતે પણ તમારે ઊભા ન થવું જોઈએ. પુરાણો અનુસાર શિવલિંગને ઊભા રહીને જળ અર્પણ કરવાથી તે ભગવાન શિવને અર્પણ થતું નથી, કોઈ પુણ્ય પ્રાપ્ત પણ થતું નથી. શિવલિંગ પર ક્યારેય પણ ઝડપથી જળ ન ચડાવવું જોઈએ. શાસ્ત્રોમાં એવું પણ ઉલ્લેખ છે કે ભગવાન શિવને પાણી ખૂબ જ પ્રિય છે.
તેથી જળ અર્પિત કરતી વખતે ધ્યાનમાં રાખો કે પાણીના વાસણમાંથી ધારા ધીમી બનાવી ધીમે ધીમે અર્પણ કરવું જોઈએ અને શિવલિંગ પર જળની પાતળી ધારા ચડાવવાથી વિશેષ આશીર્વાદ મળે છે. પણ કરવાથી તમને તમારી કુંડળીમાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે. તમામ દોષ પણ દૂર થવા લાગે છે. જો તમે નિયમિત રીતે શિવલિંગને જળ અર્પણ કરો તો તમને સંપત્તિ મળે છે અને તમારા જીવનમાં તમારું સન્માન વધે છે અને લોકો તમને સન્માન નજરે જુએ છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ તો આવે જ છે, પરંતુ તમારું શરીર પણ પવિત્ર બને છે. મિત્રો, હવે જાણીએ કે કયા દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી કયા ફાયદાઓ થાય છે, સાથે તે દિવસ અનુસાર કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવી જોઈએ. સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સોમવારે ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે શિવલિંગ પર જળ ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. સોમવારના દિવસે ભગવાન શિવને અર્ધ અર્પણ કરવાથી જ મનોકામના જલ્દી પૂરી થાય છે. આ સિવાય માનસિક શક્તિ પણ મળે છે. સોમવાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને ભગવાન શિવને પ્રસન્નનો શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આ આપ ગંભીર રોગો, સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક માનવામાં પણ આવે છે. આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં ઠંડક આવે છે, સાથે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને પરિવાર સભ્યોનું મગજ અને શાંત રહે છે. મિત્રો, આ સિવાય શક્ય હોય તો સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો. કાચું દૂધ ચડાવવામાં ચંદ્ર અને બળ મળે છે અને શિવ પ્રસન્ન થાય છે. માનસિક તણાવમાંથી રાહત મળે છે. સાથે જ બચેલું દૂધ કોઈ જરૂરિયાતમંદોને આપી દેજો. તેનાથી શિવનો વિશેષ આશીર્વાદ મળે છે. મંગળવારના દિવસે શિવલિંગને જળ અર્પણ કરવાના કયા ફાયદા થાય છે? મંગળવારના દિવસે શિવલિંગ પર અર્પિત કરવામાં વ્યક્તિને તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ કાર્યમાં સફળતા મળે છે. મંગળવારના દિવસે ભગવાન શંકરને જળ અર્પણ કરવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે. દરેક પૂજામાં સફળતાની સાથે સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં પ્રગતિ થાય છે. મિત્રો, આ સિવાય શક્ય હોય તો મંગળવારે શિવલિંગ પર મધ પણ ચડાવવું. એવું માનવામાં આવે છે કે તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને માંગલિક દોષ પણ દૂર થાય છે. શુભ કાર્યો સિદ્ધ થાય છે. બુધવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શું લાભ થાય છે? તો મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર બુધવારે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને દાંપત્ય જીવન લોકો સુખ અને શાંતિ જીવન પસાર કરે છે. શિવપુરાણમાં અનુસાર જે લોકોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવતી રહ્યા હોય તે બુધવારે ભગવાન શિવને જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક અડચણો દૂર થઈ શકશે. આ સિવાય બુધવારે શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને 3 કે 5 સાથે બીલીપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગુરુવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી કયા ખાસ લાભ થાય છે? મિત્રો, ગુરુવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વ્યક્તિને શિક્ષણ ક્ષેત્ર સફળતા મળે છે. આ સિવાય આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં હાજર બાળકોએ એકાગ્રતા પણ વધવા લાગે છે. શિવપુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આના કારણે બાળકોના અભ્યાસમાં તેજ બને છે, તેમની એકાગ્રતા ઝડપથી વધે છે અને તેઓ પરીક્ષામાં પણ સારા ગુણ મેળવશે. મિત્રો, આ સિવાય જો ગુરુવારે શેરડીના રસની શિવલિંગને અભિષેક કરવામાં આવે તો તેનાથી જ દુશ્મનનો ડર જાય છે. વૈવાહિક જીવન સુખમય પણ બને છે. તો શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાનો શું ફાયદો છે? જે વ્યક્તિ નિયમિત રીતે શુક્રવારે શિવલિંગ પર જળ ચડાવે છે એનો
દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને ઘરમાં પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જો શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ ચડાવવામાં આવે તો સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી મળે છે. દાંપત્ય જીવનમાં પણ સુખ મળે છે અને ઘરની બિનજરૂરિયાત પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, જળ સિવાય શુક્રવારના દિવસે શિવલિંગ પર ગુલાબ જળ અથવા ચંદન ચડાવવામાં શુક્ર બળવાન બને છે. નાણાકીય કટોકટીઓ પણ દૂર થાય છે. શનિવારે જળ અર્પણ કરવાથી આપણે કયા લાભ થાય છે? શિવપુરાણ પ્રમાણે જો શનિવારે ભગવાન શિવને એકલો જળ ચડાવવામાં આવે તો આકાશ મૃત્યુનો નાશ દૂર થાય છે. મિત્રો, આ સિવાય શનિવારે શિવલિંગ પર કાળા તલ અથવા કાળા ચણા અર્પણ કરવાથી શનિદેવના અશોક પ્રભાવથી રાહત મળે છે. શનિની શાળા સતી અને ભયાની કોઈ અશુભ અસર થતી નથી. તો શનિવારે જળ અર્પણ કરવાથી કયા ખાસ લાભ થાય છે? શિવ ભક્ત રવિવારે શિવલિંગ પર જળ ચડાવે છે તેના પર ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ સિવાય તેને દેવી લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની કમી નથી રહેતી. જેથી રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મી વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારે પૈસાની કમી નથી રહેતી. આ દિવસે જળ અભિષેક કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સિવાય રવિવારના દિવસે જળ અર્પણ કર્યા પછી અક્ષરને શિવલિંગ પર ચડાવો. આ કારણ સૂર્યગ્રહ બળવાન બને છે. સૂર્ય જીવનની કીર્તિ પ્રદાન કરે છે. મિત્રો, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે આ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું. પંડિત કહે છે, શિવલિંગને જળ અર્પણ કરતી વખતે પાણીના વાસણ ક્યારેય બીજી કોઈ સામગ્રી મેળવવી નહીં. પાણીમાં ફૂલ, અક્ષર કે રોલી જેવી કોઈ પણ સામગ્રી ભેળવવાથી તેમની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. આથી ભગવાન શિવની કૃપા મળવા માટે હંમેશા આટલું જળ ચડાવવું જોઈએ. જો તમે દરરોજ શિવલિંગને જળ અર્પણ કરતા હોવ તો તમારું મન તો શાંત થાય જ છે, સાથે સાથે વિચારો પણ શુદ્ધ પણ દૂર થાય છે. મનની અંદર રહેલી ખરાબ વસ્તુઓ ધીમે ધીમે નાશ થવા લાગે છે અને તેની જગ્યાએ સારા અને શુદ્ધ વિચારો આવવા લાગે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પાદરનું શિવલિંગ બનાવે અને તેની પૂજા કરે તો તેઓ દરરોજ જળ ચડાવે છે તો તેને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો તમે ખૂબ જ ગરીબ છો અને તમારો ધંધો ચાલી રહ્યો નથી તો પારાના બનેલા શિવલિંગની પૂજા કરો અને તેના પર જળ ચડાવો. પણ આ કરવાથી શારીરિક અને માનસિક બાબતોનો નાશ થાય છે. જો તમે તમારા શરીર અને માનસિક પાપોનો નાશ કરવા માંગતા હોય તો દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરો નહીં. આમ કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. શિવપુરાણ અનુસાર ભગવાન ચંગચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે શંખચૂડમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે. તેને શંખ સાથે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. નહીં તો તમને સમાજ પરિવારમાં માનસરમાં ન મળી રહ્યા હોય તો શિવલિંગને સરળ પણ કરી શકો છો અને સન્માન મળે છે. તેના પછી દરેક વ્યક્તિ તમારી તરફ સન્માનની નજરે જોવે છે. સોનાની શિવલિંગ પર જળ ચડાવો તો ખૂબ જ લાભદાયક છે. તેનાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે, તમામ દુઃખ દૂર થાય છે અને પરમ કલ્યાણ થાય છે. પણ જળ અર્પણ કરવાથી ભક્તિની અનુભૂતિ થાય છે. મંદિરની અંદર જશો તો તમારી અંદર ભક્તિ ઉત્પન્ન થશે અને ભક્ત કે ધાર્મિક વ્યક્તિ સારા વ્યક્તિ બની શકે છે. જુઓ, તમે તમારા અંતિમ ક્ષણ સુધી પહોંચવા માંગતા હોવ તો શિવલિંગને જળ પણ અર્પણ કરીને અન્ય પદ્ધતિથી તમામ ભક્તિની ભાવના ઉત્પન્ન થાય છે તો તેનાથી તમારું મન પણ શાંત થાય છે. જળ અર્પણ કરવા માટે તમારે દરરોજ મંદિરની અંદર જવું પડે છે અને મંદિરની અંદર જવાથી મન શાંતિ મળે છે. કેટલાક લોકોના મનમાં ઘણીવાર રહે છે કે મન શાંત અને એકાગ્ર કરવા માટે
શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. તમારે 30 દિવસ સુધી સતત શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી તમારા મનને એકાગ્રતા પણ વધે છે. તો મિત્રો, આજની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.